નમસ્કાર ઉમેદવાર મિત્રો વિદ્યા સહાયક ગણિત વિજ્ઞાન મેરિટ લિસ્ટ જાહેરાત બાબતે મિત્રો હવે જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ ગણિત વિજ્ઞાનમાં ખાલી છે મિત્રો આટલું મેરિટ રહેશે તો કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન મિત્રો અન્ય માધ્યમમાં વિષય વાઇઝ કેટલું મેરિટ છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ તમામ ઉમેદવારો એકવાર માહિતી જરૂરથી અંત સુધી નિહાળે મિત્રો જેમને પણ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી છે એની માહિતી નથી ખબર તો મિત્રો જરૂરથી વિડીયો નિહાળો આપણે સવારનો વિડીયો મૂકેલો છે 11 વાગે તો એ વિડીયો પણ તમે જરૂરથી નિહાળી શકો છો મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવી છે તો મિત્રો ખાસ મિત્રો જેને હાયર સેકન્ડરી લિસ્ટ અથવા સામાજિક વિજ્ઞાનનું મેરિટ લિસ્ટ ની અપડેટ નથી જોઈ તો જરૂરથી તમે જોઈ શકો છો અલગથી વિડીયો મૂકેલા છે મિત્રો ખાસ સૂચના છે જેને ચેનલ પર નવા છે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જરૂર જોઈન કરે અને મિત્રો અગાઉની અપડેટ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો ખાસ આપણે શું અપડેટ અત્યારે લઈને આવ્યા છીએ એની વિગતવાર થોડી ચર્ચા કરીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો જગ્યાઓ હવે ગણિત વિજ્ઞાનમાં કેટલી ખાલી છે એના ઉપર થોડી નજર ફેરવી તો તાપીમાં મિત્રો તમે જોઈ રહ્યા છો 1 થી 2 જગ્યાઓ જેવી ખાલી છે જ્યારે ઊંઝા નગરપાલિકામાં 4 જેવી જગ્યાઓ ખાલી છે મિત્રો જ્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ મિત્રો 58 જેટલી જગ્યાઓ અહીંયા આપણને ખાલી જોવા મળી છે વડોદરા કોર્પોરેશનની વાત કરીએ મિત્રો વધુ 400 જેવી જગ્યાઓ ખાલી છે વલસાડમાં પણ 19 જેટલી જગ્યાઓ ખાલી છે મિત્રો ઓલ ઓવરની વાત કરીએ તો જગ્યાઓ આપણને મોટા પાયે આપણને જગ્યાઓ ખાલી જોવા મળે છે મિત્રો એ પ્રોપર જે જગ્યાઓનું લિસ્ટ પણ આપણે લઈને આવવાના છે મિત્રો વલસાડની 19 જગ્યાઓ છે અમદાવાદમાં 35 જ્યારે અમદાવાદ કોર્પોરેશન 99 અમરેલીમાં મિત્રો 137 તમે જોઈ રહ્યા છો અમરેલીમાં 137 જેવી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે આણંદમાં 70 જેટલી જગ્યાઓ આણંદ નગરપાલિકામાં 72 જેવી જગ્યાઓ જ્યારે ભાવનગરમાં 1 જગ્યા જ્યારે દાહોદમાં 348 ડાંગમાં 20 જેવી જગ્યાઓ અને દ્વારકામાં 102 જેવી જગ્યાઓ ખાલી પડી છે મિત્રો આ છે ગણિત વિજ્ઞાનમાં પ્રોપર એનાલિસિસ સાથે મિત્રો જો આપણે જોઈએ તો કે ઓલ ઓવરની વાત કરીએ તો જગ્યાઓ મોટા પાયે ખાલી આપણને જોવા મળી રહી છે ટોટલ એની પણ એક મિત્રો ન્યૂઝ કટિંગ આવ્યું હતું એનો પર આપણે વિડીયો મૂકેલો છે અને એવું નથી તો પ્રોપર માહિતી સાથે આપણે બીજો પણ વિડીયો લઈને આવીશું કે હવે જો આ ભરતી ટેટ 1 ટાટ હાયર સેકન્ડરી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિદ્યા સહાયકમાં તમામ જો ભરતી આવી છે તો ઓલ ઓવરની વાત કરીએ તો હવે અગાઉ કેટલી ભરતી છે એ આના પછી સ્ટેપ 2 માં ભરતી આવે છે તો કેટલી જગ્યાઓ ખાલી છે એના ઉપર પ્રોપર આપણે વિડીયો લઈને આવીશું હવે મિત્રો ગણિત વિજ્ઞાનનું આપણે થોડું મેરિટ લિસ્ટ વિશે ચર્ચા કરીએ કેટલું મેરિટ તમારું જઈ શકે છે ટેટ 2 ગણિત વિજ્ઞાન અંદાજિત મેરિટની આપણે થોડી ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ઓલ ઓવરની વાત કરીએ મિત્રો તો તમારો ઓપનમાં 69 થી 70 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે કેમ કે કોમ્પિટિશન થોડી વધુ જોવા મળી રહી છે એડબ્લ્યુએસમાં 67 થી 80 જેટલું 67 થી 80 નહીં પરંતુ 67 થી તમારું 71 જેટલું તમારું જોવા મળી શકે છે અહીંયા મેરિટ ઓબીસીની વાત કરીએ 67 થી 68 જેટલું તમારું મેરિટ ઓબીસીમાં જઈ શકે છે એસસીમાં પણ મિત્રો તમારું 65 થી 67 જેટલું કટ ઓફ તમારું જોવા મળી શકે છે એસટીમાં પણ મિત્રો 64 થી 65 જેટલું કટ ઓફ તમને ઓલ ઓવરની વાત કરીએ તો જોવા મળી શકે છે હવે મિત્રો આ હતું ટેટ 2 ગણિત વિજ્ઞાન જેમાં ટેટ 1 ની પણ આપણે માહિતી મૂકેલી છે જરૂરથી તમે એ વિડીયો નિહાળી શકો છો હવે વાત કરીએ મિત્રો ટેટ 2 ગણિત વિજ્ઞાન સિવાય બીજામાં કેટલું તમારું કટ ઓફ તમને જોવા મળી શકે છે એના ઉપર આપણે વાત થોડી વિગતવાર ચર્ચા કરીએ મિત્રો વિડીયો અંત સુધી નિહાળજો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા છો મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો તમે જોઈ રહ્યા છો સ્ટડી 6 થી 8 માં ટેટ 2 ની ઓલ ઓવરની વાત કરીએ કેટલું મેરિટ આપણને જોવા મળી શકે છે જેમાં ઓપન એડબ્લ્યુએસ એસસીબીસી એસસી અને એસટી તમામ કેટેગરીને અહીંયા તમને જોવા મળી રહી છે હવે ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો આપણે ગણિત વિજ્ઞાનની અપડેટ જોઈ ચૂક્યા છીએ આના પછી હવે વાત કરીએ મિત્રો ગુજરાતીમાં કેટલું જોવા મળી શકે છે તો 60 થી 71 જેટલું તમારું ઓપન કેટેગરીમાં જોવા મળી શકે છે કેમ કે કોમ્પિટિશન વધુ જોવા મળી રહ્યું છે એડબ્લ્યુએસમાં 69 થી 71 જેટલું કટ ઓફ એસસીબીસીમાં 69 થી 71 જેટલું કટ ઓફ એસસીબીસીમાં જોવા મળી શકે છે એસસીમાં 65 થી 67 જેટલું કટ ઓફ એસટીમાં 63 થી 66 જેટલું કટ ઓફ આપણે ગુજરાતી માધ્યમમાં જોવા મળી શકે છે હિન્દીની વાત કરીએ તો ઓલ ઓવરની વાત કરીએ તો મિત્રો 67 થી 69 હિન્દીમાં ઓપન કેટેગરીમાં જ્યારે એડબ્લ્યુએસમાં મિત્રો તમારું 70 થી 72 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે મિત્રો હિન્દીમાં પણ મિત્રો કોમ્પિટિશન થોડી ટફ અહીંયા જોવા મળી રહી છે એસસીબીસીની વાત કરીએ મિત્રો 67 થી 69 જેટલું કટ ઓફ એસસીબીસીમાં જઈ શકે છે જો મિત્રો ક્રમિક ભરતી થાય છે અને થઈ રહી છે તો મિત્રો તમારું કટ ઓફ ઓછું જોવા મળી શકે છે આના કરતાં પણ ઓછું જોવા મળી શકે છે એસસીની વાત કરીએ 65 થી 67 જેટલું કટ ઓફ તમારું એસસીમાં જ્યારે એસટીમાં 62 થી 65 જેટલું કટ ઓફ એસટીમાં તમને જોવા મળી શકે છે અંગ્રેજીની વાત કરીએ મિત્રો અંગ્રેજીમાં વેકન્સીઓ સારી છે
તો અંગ્રેજીમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કટ ઓફ 70 થી 72 ઓપનમાં, જ્યારે 68 થી 72 ઈડબ્લ્યુએસમાં, 70 થી 72 એસસીબીસીમાં, જ્યારે 68 થી 70 એસસીમાં અને 64 થી 66 અથવા 67 68 જેટલું તમારું એસટી કેટેગરીમાં અંગ્રેજીમાં જોવા મળી શકે છે. મિત્રો અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, પછી સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતમાં પણ તમે જોઈ રહ્યા છો 68 થી 70 સંસ્કૃતમાં, ઓપન કેટેગરીમાં, ઈડબ્લ્યુએસમાં 73 થી 75 જેટલું કટ ઓફ, એસસીબીસીમાં 68 થી 70 જેટલું કટ ઓફ, એન્ડ એસસીમાં 67 થી 70 જેટલું એસસીમાં અને એસટીમાં 30 થી 65 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. તો ઓલ ઓવરની વાત કરીએ મિત્રો, જો તમારું 65 પ્લસ તમારું માર્ક્સ છે અથવા 68 પ્લસ માર્ક્સ છે તો તમારો ચાન્સ અહીંયા તમને જોવા મળી શકે છે. સામાજિક વિજ્ઞાનની મિત્રો વાત કરીએ, સામાજિક વિજ્ઞાનમાં 73 થી 75 તમને જોવા મળી રહ્યું છે ઓપનમાં, જ્યારે ઈડબ્લ્યુએસમાં 73 થી 75, એસસીબીસીમાં 73 થી 72 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે, એસસીમાં 71 થી 79, 79 થી 71 જેટલું કટ ઓફ, જ્યારે એસટીમાં 65 થી તમારું 68 જેટલું એસટીમાં જોવા મળી શકે છે. તો જોવા મળી રહ્યું છે કેમ કે સામાજિક વિજ્ઞાનમાં પણ મિત્રો આપણે જોઈએ તો કે કેટલા ઉમેદવારો પાસ થયા છે એ પ્રમાણે પણ આપણે પ્રોપર વિડીયો લઈને આવીશું. કેટલા ઉમેદવારો પાસ થયા છે અને કેટલી તમારી વિષયવાઇઝ જગ્યાઓ છે તો આપણને એક અનુમાનિત અંદાજ મેરિટ તમને મળી જાય. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ મિત્રો, સામાજિક વિજ્ઞાન પછી વિજ્ઞાન પ્રવાહમાં પણ 57 થી તમે જોવા મળી રહ્યું છે, 57 થી 59 અથવા 60 જેટલું કટ ઓફ તમને જોવા મળી રહ્યું છે, જ્યારે ઈડબ્લ્યુએસમાં 57 થી 59 અથવા તમારો વધુ પણ મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં જોવા મળી શકે છે. પછી એસસીબીસીમાં પણ મિત્રો તમારો 60 ઉપર તમારો કટ ઓફ જોવા મળી શકે છે, એસસીમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો આના કરતાં મિત્રો વધુ તમારું 5 ઉપર કટ ઓફ તમને જોવા મળી શકે છે. મિત્રો આ હતું ઓલ ઓવરની વાત કરીએ તો આપણું ઓછું કટ ઓફ લઈને આવ્યા છે કેમ કે ક્રમિક ભરતી થવાના કારણે આમાં પણ મિત્રો ફેરફાર જોવા મળી શકે છે. એ પણ તમારી વિષયવાઇઝ જગ્યાઓ અને તમારી કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે સામે, અને એ સામે જે જગ્યાઓ છે કેટેગરી પ્રમાણે સામે કેટલા ઉમેદવારો મિત્રો છે એ પ્રમાણે તમારું કટ ઓફ નક્કી થાય છે. એમાં પણ મિત્રો સારા કટ ઓફવાળા કેટલા ઉમેદવારો છે એનો પણ આપણે પ્રોપર એક વિડીયો લઈને આવીશું જેમાં તમામ માહિતી તમને મળી જશે. મિત્રો આ હતી અપડેટ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો અને ખાસ મિત્રો અગાઉની અપડેટ જોવાનું ભૂલતા નહીં. શિક્ષણ મંત્રી દ્વારા આપવાનું મહત્વનું અપડેટ અને વિદ્યા સહાયક મિત્રો સામાજિકની હોય કે ગુજરાતી ભાષાનું તમામ મેરિટ આપણે મૂકેલું છે, જરૂરથી નિહાળી શકશો. અને આ જિલ્લા વાઇઝ આટલી જગ્યાઓ મિત્રો ખાલી રહે છે અને એની આગામી સમયમાં મિત્રો હવે જો 2025 અથવા 26માં જો ભરતી આવે છે મિત્રો તો ચોક્કસ એ ભરતીની જે સંપૂર્ણ જગ્યાઓ છે એની પૂર્તિ કરવામાં આવશે. બાકી મિત્રો શૈક્ષણિક લગતી અપડેટ થોડે પણ અપડેટ મળે છે નેક્સ્ટ વિડીયોમાં તમને જાણવામાં આવશે. આ હતી ખાસ અપડેટ અને તમારા મિત્ર સર્કલમાં જરૂર અવશ્ય શેર કરશો એવી તમને વિનંતી કરી રહ્યા છીએ કેમ કે ઘણા એવા ઉમેદવારો હોય છે જેમના મેરિટ લિસ્ટ લઈને મનમાં પણ સવાલ હોય છે. તો મિત્રો આ હતી અપડેટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે. અને મિત્રો ખાસ બીજી સૂચના છે કે જેમને પણ વિદ્યા સહાયકના ફોર્મ ભરેલા છે એમનું જે લિસ્ટ જેમનું ભરેલું છે કમ્પ્લીટ તો એનું સ્ટેટસ તમે ચેક કરી શકો છો. એની પણ અપડેટ આવી છે, એનો આપણે વિડીયો લાવ્યો નથી પરંતુ તમને જણાવી દઉં એ પણ તમારું સ્ટેટસ તમે જોઈ શકો છો. જય હિન્દ, જય સંવિધાન.